હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજનું લેક્ચર તમારા માટે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 32. હવે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરમાં સ્વાધ્યાયનો જે 32મા નંબરનો પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યના છે. તો એને લગતું જે એક્ઝામ્પલ આપણને આપેલું છે ચલો એની ચર્ચા કરીએ આપણે. તો કેમિસ્ટ્રી સાથે ચાચા સાથે આપણે મજા કરીએ. ચલો આજે યોગ્ય આલ્કિન સંયોજનોમાંથી તમે નીચે દર્શાવેલ આલ્કોહોલ સંયોજનોનું સંશ્લેષણ કેવી રીતે કરશો તે જણાવો. આ પ્રશ્નની અંદર ઓલરેડી તમને નીપજ આપી દીધી છે અને એવું પૂછ્યું છે કે આ નીપજ કયા આલ્કિનમાંથી બની શકે. આલ્કિન શોધવાનો આવ્યો. હમણાં આલ્કિનમાંથી આલ્કોહોલ બનાવ્યું તો હવે આલ્કોહોલ આપેલો છે અને મારી આલ્કિન નક્કી કરવાનો છે. તો એના માટે તમારા મગજમાં એક ક્લિયર હોવું જોઈએ કે આલ્કોહોલ આપેલું છે તો કયો આલ્કિન હશે તો આ બની શકે. તો પહેલી વસ્તુ તો અહીંયા રિંગ તો રહેશે જ, બરાબર છે. અને આલ્કિનમાંથી આલ્કોહોલ બને એટલે પાણીનો અણુ ઉમેરાય એ પણ ખબર છે. એટલે એનો મતલબ કે આની અંદર પાણી ઉમેરાય છે. કયા માધ્યમમાં? એસિડિક માધ્યમ H+ લખો અથવા સાંદ્ર H2SO4 લખો. બંનેમાંથી કોઈ પણ ચાલે, બરાબર. એનો મતલબ કે જો હું આમાં પાણીનો અણુ દૂર કરું તો મને આલ્કિન મળી જાય. પાણીનો અણુ ક્યાંથી દૂર કરવો? તો એક તો પહેલા તો સર OH તો દૂર થઈ જ જવાના છે, એ તો દેખાય જ છે. OH કયા કાર્બન પર છે એ જોજો પાછા, બરાબર છે. OH આ કાર્બન ઉપરથી આપણે દૂર કર્યા તો H એ જ કાર્બન પરથી તો નહીં જ થાય. H એના બાજુના કાર્બન ઉપરથી થાય. એના નજીકના કાર્બન કયા કયા છે? તો એક આ છે, એક આ છે અને એક આ છે. ટોટલ 3 આલ્કિન બની શકે. કારણ કે હું જો અહીંયાથી H દૂર કરું, અહીંયા જે H છે એ દૂર કરું તો અહીંયા દ્વિબંધ રચાય. અહીંયા H છે એ દૂર કરું તો અહીંયા દ્વિબંધ રચાય. અને અહીંયાથી H દૂર કરું તો અહીંયા દ્વિબંધ રચાય. પણ આ બે નીપજ તો એક જ બનશે, એક જ આલ્કિનમાંથી કહેવાય. કારણ કે આ રિંગમાંથી અહીંયાથી H દૂર કરો કે અહીંયાથી કરો, કારણ કે આ તો સંમિત છે. ક્લિયર? એટલે એનો મતલબ કે આમાં બે શક્યતાઓ વધી. એક આ બેની એક શક્યતા થશે અને બીજી CH3 ની શક્યતા થશે. એટલે અહીંયા બે પ્રકારના આલ્કિન તમારે આલ્કોહોલ બનાવવા માટે ધ્યાનમાં લેવા પડશે. બધી શક્યતાઓ ચેક કરવાની છે એટલા માટે. ઓકે, તો પહેલા આપણે આની વાત કરીએ. ધારો કે અહીંયા દ્વિબંધ રચાય છે તો એક આ આલ્કિન બનશે. એ કયા આલ્કિન બને? આ આલ્કિન બને. ક્લિયર? આનું નામ શું થશે? 1-મિથાઇલ સાયક્લોહેક્ઝિન. 1-મિથાઇલ સાયક્લોહેક્ઝિન. હવે બીજો આપણે CH3 ઉપરથી H દૂર કરીએ અને OH તો અહીંયાથી દૂર થવાના છે, તો અહીંયા દ્વિબંધ રચાશે અહીંયા. तो एक आल्किन आ बने छे. इसका नाम क्या होगा? इसका नाम क्या होगा? तो 1-मिथिलीन. 1-मिथिलीन साइक्लोहेक्सिन. 1-મિથિલિન સાયક્લોહેક્ઝિન. એનો મતલબ કે આ બંને આલ્કિનમાંથી તમે આ આલ્કોહોલ બનાવી શકો. બંને આલ્કિનમાંથી તમે આ આલ્કોહોલ બનાવી શકો. ક્લિયર છે? હવે હકીકતમાં નિપજ આ બાજુ હોવી જોઈએ, પ્રક્રિયક આ બાજુ હોવું જોઈએ, પણ આપણે ઓલરેડી નિપજ લખેલી છે એટલે પ્રક્રિયકો હવે આ બાજુ લખેલા છે. એટલે આ બંનેમાંથી કોઈ એક જ પ્રક્રિયક આપણે બતાવો તો પણ ચાલે ને બંને બતાવો તો પણ ચાલશે. ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. એ જ આલ્કોહોલ આપેલો છે ને આલ્કિન નક્કી કરવાનો છે. હવે તો સર ખબર પડી ગઈ છે કે OH ક્યાંથી નીકળશે. તો ક્લિયર છે, આ કાર્બન ઉપરથી OH નીકળશે. H ક્યાંથી નીકળે? તો એક H અહીંયા પણ છે, આ CH3 છે એટલે અહીંયા પણ એક H છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો અહીંયા પણ 3 H દેખાય છે કે નેક્સ્ટ કાર્બન પર હોવા જોઈએ. તેનો મતલબ કે અહીંયા પણ બે શક્યતાઓ હશે.
બે શક્યતાઓ બરાબર, સ્થિરતાનો પણ ક્રમ જોવો પડશે ને. એટલે અહીંયા આમ જોવા જઈએ તો 3 આલ્કીન હોવા જોઈએ, પણ આ બંને આલ્કીન તો સમાન જ દેખાશે. જુઓ, અહીંયા દ્વિબંધ રચાય કે અહીંયા દ્વિબંધ રચાય, એના નામકરણ કરશો તો સેમ જ થશે, એ બદલાશે નહીં. ક્લિયર? એટલે આ બંનેની એક જ નિપજ બનશે ને એક CH3 ની નિપજ બનશે. તો પહેલી નિપજ આપણે બનાવીએ. ચલો, આ રીતનું છે, બરાબર. એમાં અહીંયા એક CH3 જોડાયેલા છે. હું આ H અને આ OH દૂર કરું તો અહીંયા દ્વિબંધ રચાશે, બરાબર. નામ શું થશે? અહીંયા પણ CH3 છે. તો 1 2 3 4 5 6 7 ટોટલ 7 કાર્બન છે. એમાં પણ દ્વિબંધ છે. ક્યાંથી શરૂ થાય છે દ્વિબંધ? 3 નંબર ઉપરથી. અને મિથાઇલ ગ્રુપ ક્યાં છે? તો 4 નંબર પર. તો પહેલા શું લખાશે? 4 મિથાઇલ. 4 મિથાઇલ 3 નંબર પર ડબલ બોન્ડ છે, 7 કાર્બન છે, એટલે હેપ્ટ 3 ઇન. હેપ્ટ 3 ઇન. હવે તમે વિચારો કે અહીંયાથી દૂર કરીએ તો એનું નામકરણ વિચારી લો. 1 2 3 4 3 4 વચ્ચે દ્વિબંધ છે અને CH3 ચોથા નંબર પર છે, તો આના આ જ થયું ને. એટલે બીજી નિપજ બનાવવાની જરૂર પડશે નહીં. ત્રીજી નિપજ CH3 માટે. તો અહીંયા CH3 છે, તો અહીંયા ડબલ બોન્ડ રચાશે, CH2 બનશે. 1 2 3 4 4 મિથિલિન. 4 મિથિલિન શું થશે? હેપ્ટેન. શું થશે? ખાલી હેપ્ટીન. ક્લિયર? તો આ બંનેમાંથી તમે આ આલ્કોહોલ નિપજ સ્વરૂપે બનાવી શકો. ક્લિયર? નેક્સ્ટ, યોગ્ય આલ્કીન તમે નીચે દર્શાવેલ આલ્કોહોલ સંયોજનોનું સંશ્લેષણ કેવી રીતે કરશો? ચલો, કેવી રીતે કરશો? સર, હવે તો ખબર પડી ગઈ છે. આ OH નીકળશે તો આ કાર્બન પરથી H નીકળે, OH, અને એના નેક્સ્ટ કાર્બન ઉપરથી H રિમૂવ થાય અને ત્યાં દ્વિબંધ રચાય. તો આ કેટલા શક્યતા દેખાય છે આલ્કીનની? તો 2 શક્યતાઓ દેખાય. એક અહીંયાથી H દૂર થશે ને એક અહીંયાથી H દૂર થશે. તો બંને શક્યતાઓ આપણે લખીએ. ચલો, પહેલી શક્યતા. તો ધારો કે આપણે અહીંયાથી દૂર કરીએ તો દ્વિબંધ ક્યાં રચાશે? અહીંયા રચાશે. બીજી શક્યતા, આ પ્લસ કરું છું એનો મતલબ એવો નથી કે આ બંને પ્લસ કરીને નિપજ બને છે. હકીકતમાં અહીંયા પ્લસ ના હોય લખીએ તો વધારે સારું રહેશે. અહીંયા અથવા લખીએ આપણે. આ બેમાંથી કોઈ એક રીતે બનાવી શકાય એમ. અને બીજો H અહીંયાથી દૂર કરીએ તો અહીંયા દ્વિબંધ રચાશે. ક્લિયર? બંનેના નામ શું થાય છે જુઓ. 1 2 3 4 5 પેન્ટીન, અને 1 નંબર ઉપર દ્વિબંધ છે એટલે 1 પેન્ટીન, અને અહીંયા શું થશે? 1 2 3 4 5 2 નંબર પર છે એટલે 2 પેન્ટીન. હવે આ બંનેમાંથી કયો એવો આલ્કીન છે જે આ જ નિપજ બનાવશે? આ જ. તો કે બંનેની સમાન શક્યતા છે એવું છે, એટલા માટે કોઈ નવું ના વિચારતા હો ને. ક્લિયર? લાસ્ટ, સિમ્પલ 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 સિમ્પલ. બોલો, આમાં કેટલા તમને બીટા હાઇડ્રોજન દેખાય છે? બોલો બોલો, જલ્દી જલ્દી. સર, પહેલા તો આપણે નક્કી કરી લઈએ કે OH ક્યાં જોડાયેલા છે. OH આ કાર્બન પર જોડાયેલા છે. નેક્સ્ટ કાર્બન કયો થશે? એક આ, એટલે કે બીટા હાઇડ્રોજન અહીંયા પણ છે, એક હાઇડ્રોજન અહીંયા પણ છે, અને એક હાઇડ્રોજન અહીંયા પણ છે. 3 હાઇડ્રોજન અલગ અલગ દેખાય છે. 3 બીટા હાઇડ્રોજન કેવા છે? અલગ અલગ. એનો મતલબ કે આ આલ્કોહોલ નિપજ બનાવી હોય તો 3 આલ્કીનમાંથી કોઈ બી લખી શકાય. ચલો, પહેલો આલ્કીન આપણે લખીએ. પહેલો આલ્કીન હું અહીંયાથી H દૂર કરું તો ક્યાં દ્વિબંધ રચાશે? ક્લિયર? કે આ રીતનું છે, એટલે અહીંયા દ્વિબંધ રચાય તો એક આલ્કીન બનશે. બીજો આલ્કીન કયો બનશે?
આ રીતનું બંધારણ છે. તો આપણે અહીંયાથી H છે એ દૂર કરીએ તો ત્યાં દ્વિબંધ રચાશે, એટલે કે અહીંયા દ્વિબંધ રચાશે. ક્લિયર? અને ત્રીજી આલ્કીન કયો બની શકે? પેલા બંધારણ બનાવી દઈએ આપણે. એક જ વસ્તુ કરવાની છે, કઈ સર? કે આલ્ફા કાર્બન ઉપરથી OH અને બીટા કાર્બન પરથી H. તો બેની પર તો ખબર પડી ગઈ છે. ત્રીજો પણ એક બીટા કાર્બન છે, બીટા હાઇડ્રોજન પણ છે, તો અહીંયા દ્વિબંધ રચાશે. ક્લિયર? તો એક દ્વિબંધ અહીંયા રચાશે. તો ટોટલ આ 3 આલ્કીન છે, જેમાંથી આ આલ્કોહોલ નિપજ સ્વરૂપે મળશે. તો આ સ્વાધ્યાયનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો હતો, એટલા માટે આપણે આજનું કમ્પ્લીટ રિવિઝન સમજી લીધું. પ્રેક્ટિસ કરજો, યાદ રહી જશે. બીજી વાર જોવાની પણ જરૂર પડશે નહીં. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મજા કરો.